આજે અમે જઈ રહ્યા હતા પાલોદર। તમે પણ 64 જોગણીઓ માતાજીનો ઉત્પત્તિ ઇતિહાસ જાણવા માંગતા હોય તો વિડીયોમાં બન્યા રહેજો। શ્રી 64 જોગણી માતાજીની ઉત્પત્તિનું સ્થાન મુખ્ય પાલોદર ધામ, જ્યાં વર્ષો જૂનો ઇતિહાસ આ પ્રમાણે છે, જ્યાં જાણવા જોગ અને હકીકત છે। શ્રી 64 જોગણી માતાજી વર્ષો પહેલા પિલુચા નગરી ખ્યાતિ પામેલ હતી। ત્યાં માતાજીનો પહેલો સાક્ષાત પરચો પાંડુપુત્ર સહદેવ જોશીને આપવામાં આવ્યો હતો। હસ્તિનાપુરથી દ્વારકા જવા માટે આ રસ્તામાં ખાંડવની જોગણીઓ દ્વારા સહદેવ જોશી રથ રોકવામાં આવ્યો હતો। તે સમયે મા સાથે ભયંકર યુદ્ધ થયું હતું। ત્યાં મા જોગણીનું બાણ વાગતા રક્તનું એક ટીપું ધરતી પર પડતા 64 જોગણી ઉત્પન્ન થયા હતા। મહેસાણા શહેરથી 4 કિલોમીટરના અંતરે પાલોદર યાત્રાધામ આવેલ છે। 64 જોગણીઓનું નામ સાંભળી ગામડીઓ પ્રજા ઘડીભર અદ્ભુત અને ભયાનક રસમાં ધરકારક બની જાય છે। આ જોગણીઓ કોણ છે તે જાણવું જરૂરી છે। જોગણીઓનું શાસ્ત્ર નામ યોગિનીઓ છે। યોગિનીઓને મહાકાળી કે દુર્ગાનો અંશ ગણવામાં આવે છે। જેમ બ્રહ્મા, વિષ્ણુ તથા મહેશને પોતપોતાના દેવગણ છે, તેમ યોગિનીઓ અમુક મુખ્ય દેવીઓના અંશો છે। આ યોગિનીઓ દેવીઓની શક્તિ છે। 64 જોગણીના 8 એક એવા 8 મંડળો છે। આ દરેક મંડળને દેવીઓના જુદા જુદા સ્વરૂપો આપવામાં આવ્યા છે અથવા તો પોતાનું સમર્થ સમર્પે છે એવા ઐતિહાસિક પૌરાણિક અવશેષો સાથે ફલિત થાય છે। આ ગામ પહેલા ખાંડવન તરીકે ઓળખાતું હતું। ત્યારે રાજા યુધિષ્ઠિરે સહદેવ જોશીને દ્વારકા શ્રી કૃષ્ણને આમંત્રણ પાઠવવાનું બીડું સોંપ્યું હતું। જ્યારે સહદેવ જોશી માતા કુંતાશ્રીના આશીર્વાદ મેળવવા માટે તેમની પાસે, ત્યારે કુંતા માતાએ સહદેવ જોશીને આશીર્વાદ આપતા કહેલું કે માર્ગમાં તમારી સાથે કોઈ પણ ઘટના ઘટે તો દક્ષિણ દિશા તરફ જોવું નહીં। સહદેવ જોશી એક વીર પરાક્રમી મહાન યોદ્ધા હતા, સાથે તેઓ ત્રિકાળ જ્ઞાની પણ હતા। સહદેવ જોશીએ માતાના આશીર્વાદ લઈ હસ્તિનાપુરથી દ્વારકા જવા માટે પ્રસ્થાન કર્યું। માર્ગમાં ખાંડવન આપ્યું, જે તે સમયમાં પુરુષોની દેશ વન હતું, પરંતુ સહદેવ જોશી પાસે એ માર્ગ સિવાય સહદેવ જોશીની પિલુચા નગરી, હાલનું પાલોદર ધામ, જ્યાં સ્વયંભૂ માં 64 જોગણી 12 રૂપે પ્રગટ થયા। ગુજરાતમાં યોગીઓની પૂજા 5મા સૌકામાં કોતરાયેલી ગુજરાતની મૂર્તિકાર નિષ્ણાતોને નક્કી કર્યો છે। ગુપ્ત કાળમાં તથા મૈત્રી કાળમાં માતૃદેવોની થતી બીજી દેવીઓનું પૂજન થતું। દુર્ગા, પાર્વતી, ગૌરી જુદા જુદા સ્વરૂપોની પૂજા થતી। અહીંયા મલાઈ માતાજીનું પણ મંદિર આવેલું છે।